ચેનને વચમાં મૂકશું અને આપણે એને સ્ટિચ કરી દઈશું. ઓકે, પહેલા એક કામ કરીએ કે આપણે આને બી સ્ટિચ કરી દઈએ. જો આમ છે, બધું બહાર નીકળી ગયું છે, બહાર આવી ગયા છે પાછળ બાજુ. ઓકે, હવે આપણે આમ બી આ સ્ટિચ કરી લઈએ. એકવાર સ્ટિચ ફરાવી દઈએ એકદમ કોર્નર ટુ કોર્નર. ઓકે, પછી આપણે ચેન અટેચ કરશું. જો આ આપણે અંદરથી બી સીવી કાઢું છે. ઓકે, હવે આપણે એના પર ચેન મૂકીને અટેચ કરી દઈશું. આ આપની ચેન છે. આપણે આપણી ચેનને મૂકીને એના પર સીવી લઈશું. એના પહેલાં આ ચેનને અંદર લઈ લેજો. જે ખોલ બંધ કરવાનું છે એને અંદર લઈ લેજો. ઓકે, આપની ચેન આપણે અટેચ કરી કાઢીએ. જો આપને ચેન અટેચ કરી કાઢી છે. ઓકે, હવે શું કરશું, આને ઉલટું કરશું. આ જે એક્સ્ટ્રા ચેન છે એને આપણે કટ કરી કાઢશું થોડી છોડીને. ઓકે, આ એક્સ્ટ્રા ચેન આપણે કટ કરી કાઢી. હવે આને આમ ફોલ્ડ કરી કાઢજો. ઓકે, આમ ફોલ્ડ કરી કાઢું અંદર બાજુથી. હવે આમ જો આ તને બાજુ લૂઝ હોવું જોઈએ. આમ પછી આમ યા આ બે બાજુ આ બાજુ આમ સિલાઈ મારી દેજો. ઠીક છે, તો આપણું શું આટલું જ પોકેટ છે ખાલી. જો આ આપણું આટલું જ પોકેટ છે. જો આ આપનું પોકેટ બની ગયું. ઓકે, આપણે આ પોકેટ કમ્પ્લીટ કરીએ. પોકેટ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું કરશું,